શું તમારા બાળકનો જાડો અચાનકથી લીલા રંગનો થઈ ગયો છે? અને ઘરના વડીલો કહે છે કે માતાને શરદી થઈ એટલે કે બાળકને ઠંડી લાગી ગઈ એના લઈને લીલો જાડો કરે છે? તો જાણીએ એની પાછળનું આજે વિજ્ઞાન. પીડિયાટ્રિક સાયન્સ મુજબ આની પાછળ ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક વચ્ચેનું બેલેન્સ જવાબદાર છે. જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે શરૂઆતમાં આવતું દૂધ એને ફોર મિલ્ક જે પાતળું અને શુગર એટલે કે લેક્ટોઝથી ભરપૂર હોય છે, અને પાછળથી આવતું દૂધ હાઇન્ડ મિલ્ક જે ઘાટું અને ફેટ કે ચરબીવાળું વધારે હોય છે. જો માતા બાળકને એક બાજુ પૂરતું ધાવણ આપ્યા વગર બીજી બાજુ ફેરવી દે તો બાળક માત્ર ફોર મિલ્ક એટલે કે શુગરવાળું જ દૂધ પીવે છે. આ વધુ પડતી શુગર બાળકના આંતરડામાં ઝડપથી પચે છે અને ગેસ બનાવે છે, જેના કારણે મળ પીળો થવાના બદલે લીલો અને ફીણવાળો થઈ જાય છે. યાદ રાખો પેરેન્ટ્સ, આ કોઈ બીમારી નથી, માત્ર ફીડિંગની ટેકનિકની ભૂલ છે. આનો સીધો ઉકેલ એ છે કે બાળકને એક સાઈડ પર ફીડિંગ કરાવે ત્યારે એક બાજુનું સ્તન સંપૂર્ણ ખાલી કરવા દો, જેથી પાછળનું ચરબીયુક્ત દૂધ એટલે કે હાઇન્ડ મિલ્ક મળે. આ ફેટ ખોરાકને ધીમે ધીમે પચાવશે અને જાડાનો રંગ પાછો નોર્મલ એટલે કે રાઈ જેવો કે મસ્ટર્ડ જેવો પીળો થઈ જશે. જો બાળક ખુશ છે અને બાળકનું વજન વધી રહ્યું છે તો જાડાના રંગથી ગભરાશો નહીં.